ભરૂચ જિલ્લામાં ફક્ત 2 કલાક વરસેલા મુસળધાર વરસાદે અંકલેશ્વરમાં હાહાકાર મચાવ્યો હતો। ખાસ કરીને અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખના વોર્ડમાં કમરસમાં પાણી ભરાતા નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા। વર્ષોથી ચાલી આવતી સમસ્યાને લઈને પાલિકાની ઉદાસીનતા સામે આવી છે। પાલિકા પ્રમુખ અને સત્તાધીશો પરિસ્થિતિ જોવા પણ પહોંચ્યા નથી, જેનાથી લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। આકાશી દ્રશ્યોમાં ઝૂંપડપટ્ટી વિસ્તાર પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે। બીજી તરફ ભારે વરસાદના કારણે કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના ગામ પીરામણથી નેશનલ હાઈવે નંબર 48ને જોડતો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો। આંબલા ખાડીમાં પાણી ફરી વળતા મુખ્ય માર્ગ અને ગામ તરફ વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો। ઉદ્યોગનગરી અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસી અને અંકલેશ્વર જીઆઈડીસીનું પાણી આંબલા ખાડીમાં વળતા ગંભીર પરિસ્થિતિ બની હતી। આંબલા ખાડીના બંને કાંઠે પાણીની સપાટી 2 ફૂટથી વધુ ગઈ અને ઓવરફ્લોના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા હતા। કે સાહેબ પગથિયાની અંદર પાણી ફોટું થઈ જાય, આ કોઈ વાત આપણે આપણા અચોબા કરીને ચાલ્યા જાય કે હવે તમે જોજો, પછી કોઈ આવે પણ નહીં। બોલો સાહેબ, છે કઈ? કેટલા વર્ષોથી આ સમસ્યા છે? મને અહીંયા 29 વર્ષ થયા, 29 વર્ષ થયા હું રહું છું। તમે જુઓ તમારા પગથિયા ઉડીને પાણી આવે છે સાહેબ। લો કોઈ વાત, આટલું પાણી જાય ને તાપણ મસી ટકાવી સાહેબ। નગરપાલિકા વાળા જોવા આવે ખરા? કોઈ નહીં, આ પાણી આવ્યા મારા પગથિયા ઉડીનું નીચેનું પગથિયા ઉડીનું પાણી મુખનો છે ને? હા। શું નામ છે એમનું? એમનું નામ મમતાબેન રાજપુરોહિત છે એમના? હા એ છે, ખુરશી પર એ છે। પિન્ટુ સાહેબ પણ ફોટો પણ ખેંચી ગયા, જોઈ ગયા, બધું થઈ જાય। આ કોઈ સમસ્યા સાંભળતા નથી। પેલી બાજુ મોટી લાયકી છે સાહેબ, 60 ની ઉપર જાય એટલે મને જાહેર કરો। કોઈ વાત સાંભળવા તૈયાર નથી। 60 ની ઉપર